હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, આજે છે મહાવીર જયંતિ. બધાને મહાવીર જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. કોનું દૂધ પીવું? ડેરીનું દૂધ. કેરીનું ઓ જ્યુસ. બાપા, મમ્મી મેં કીધું ડેરીનું દૂધ દૂધ તો ડેરીનું જ આવે કે બા તમે ડેરી બહુ યાદ આવે એ બેટા. જ્યુસ પીવાનું બા, એમાં ધનુ માટે બનાવજો હો. હા હા હા, શાંતિ રાખ. પણ કાઢી દે. હા, લઈ લે. જો ભાઈ, કેરી કાઢી શકો ને? તે દવા પીધી ગોળી કરી ના એટલો હું ના, પુલ્લો બુલ્લો તમે ખાવ, હું નહીં ખાવાનો. રસ્તામાં કોઈ હારો વ્યવસ્થિત નાસ્તો કરી આ મેદુ વાળો ગમે તો કંઈક ખાઈ લે. હા બેટા, લે ઉત્તર ચાલ. અરે પણ ઉત્તર તો ખરી. ચલો ભાઈ, કાલે રાત્રે 2 વાગે તો રુચિતાના ધનવી 2 જણા જાગ્યા છે. બરાબર, કશું ખાધું નહીં. હા, બા બનાવશે પણ. લે બા, ખાલી કહે ને આવો બનાવી આપો. મૂકું. હા, હા, બનાવી આપો. બાર તો પૂરી થઈ જાય. હા, લે ચાલે કજ્જો કર્યો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સૂકી તુવર બનાવવાની છે, કારણ કે ઉનાળાના શાક ગમે તેટલા આપણે મોંઘા લાવીને ફ્રીજમાં લાવીને મૂકીએ ને તો બધા 2 દિવસમાં તરત બગડી જતા હોય છે. એટલે શું કરવાનું, હવે કઠોળની જરૂર પડે છે. એટલે આજે રાતની તુવર પલાળી હતી અને સવારમાં બોઇલ કરી દીધી અને સરસ બાફી દીધી છે. તો અને ફરી જેવું તેલ નાખેલું છે, એમાં ડુંગળી છે, ટામેટાં, લસણ અને મરચાં. સરસ બધું શેકાવા દઈએ. અને અંદર થોડું આખું લસણ નાખવામાં પણ ખૂબ જ ટેસ્ટી થતું. સાથે સાથે બધું શેકો થઈ જાય. મીઠું પહેલાં નાખેલું છે એટલે સાધારણ આપણે ગ્રેવી પૂરતું નાખીએ. હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સરસ બધું મિક્સ કરી લઈએ. મસાલા આપણે સરસ શેકાઈ જશે. આજે તુવર બાફી દઈએ, નાખી દઈએ. પાણી નાખીશું. આપણને જેટલો રસો ખાવો હોય એટલો પાતળી કરી શકે છે. ભાત અને રોટલી સાથે પણ આપણે અને ખવાય. બસ હવે એને ઉકળવા દઈએ એટલે હજી રસો ઘટ થશે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી તુવર તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે ઢોકળાનું ખીરું લાવેલા છે. આ ધાણા, એના અંદર નાખીશું કોપરું, લસણ અને લીલા મરચાં. સેજ નાખીશું આપણે હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, એકાદ પરી જેવું તેલ. સરસ બધું આપણે આને મિક્સ કરી લઈએ. હવે એના અંદર આપણે ચપટી ખાવાનું સોડા નાખીશું.
સરસ આને પણ મિક્સ કરી અને 2 થાળી ઢોકળાની ઉતારી દઈએ. જોઈ શકો છો 30 રૂપિયામાં તો આપણી 2 થાળી ઢોકળાની તૈયાર થઈ જશે. એને 10-15 મિનિટ આપણે થવા દઈએ. જોઈ લઈએ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા કે નહીં. વાવ, સરસ એકદમ ફૂલીને મસ્ત દડા જેવા થઈ ગયા અને સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે એને ઠંડા પાડી અને કાપીને વઘારી દઈશું આપણે. ત્યાં સુધી આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આના અંદર લસણ અને ટામેટાને મેં ક્રશ કરી લીધા છે. 2 લીલા મરચાં નાખ્યા છે. કળી જેવું તેલ લીધું છે. તેલ આપણું સરસ થઈ ગયું છે. હવે આપણે જે ટામેટાં અને લસણ અને લીલા મરચાં નાખ્યા હતા એનું આપણે નાખી દઈશું. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. લાલ મરચું, હળદર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો. ગાંઠિયામાં મીઠું આવે છે એટલે આપણે મીઠું હંમેશા થોડુંક આ ગ્રેવી પૂરતું નાખીએ. સરસ આને મિક્સ કરી દઈએ. આ ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક તૈયાર થતું હોય છે અને વાર નથી લાગતી. ખાલી આ બસ આ ગ્રેવી આપણે હરખી થઈ જાય, આમાં પાણી નાખીને તરત જ આપણે આના અંદર ગાંઠિયા નાખી દઈએ તો 5 મિનિટમાં આપણી સબ્જી તૈયાર થઈ જાય. અચાનક જ આપણા પાસે કોઈ મહેમાન આવી જાય ને તો આ શાક એટલું ટેસ્ટી લાગે છે ને તો તમે 2 રોટલી વધારે ખાઈ શકો એટલું ટેસ્ટી લાગે છે અને ખાવામાં ખૂબ મજા આવે છે. તો ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક તમે આ રીતે કરી શકો છો. બસ આ 2 મિનિટ એને થોડું પકાવવા દઈએ. એના અંદર થોડા દાણા નાખીએ અને એના અંદર થોડું પાણી નાખી અને આપણે આને થવા દઈએ. થોડી ગ્રેવી જેવું પાકી જાય પછી એના અંદર આપણે ગાંઠિયા નાખીને તરત ઉતારી દઈશું. અને થોડીક વાર ઉકળવા દઈએ. રસો આપણો ઉકળી ગયો છે. હવે આના અંદર આપણે ભાવનગરી મોળા ગાંઠિયા નાખી દઈશું. બસ આપણું થઈ ગયું કમ્પ્લીટ તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મારા ગાંઠિયાનું શાક અને ઢોકળા તમને કેવા લાગ્યા. મસ્ત લુક દેખાય છે અને મસ્ત આપણી સબ્જી થઈ ગઈ છે તૈયાર. ચલો બેન 9 વાગ્યા છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. બેનને એડમિટ કરી છે. હાલ જસ્ટ સીધો બરોબર ઘરે આવ્યો છું. આ ટિફિનને બધું લેવા. ટિફિન અને દવા બધું હતું એ લઈને હવે પહોંચી હોસ્પિટલ. રુચિતા રોડ હોસ્પિટલમાં જ છે. તમે હોસ્પિટલમાં બતાવી ગઈ શું થયું હતું શું થઈ ગયું છે. બરાબર નોર્મલ જ છે બધું, કંઈ તકલીફ જેવું નથી પણ દવા અને બધું પીધી નથી એના કારણે એડમિટ હાલ કરી છે. ધનુ એ ધનુ ધનુ એ ધનુ આપણે ક્યાં આવ્યા? દવાખાને કે હા મારો અમે બીજી વખત આને આ જ રૂમ ને. પંખો ક્યાં છે? કેવો પંખો? નો એ પંખો એ ડોબાજો પંખો ને. હા પછી પેલી હું છે આ કોણ છે? કેટલા બધા છે? આ માસા આ બધા ગોડા બધા ગોટા. એ ધનુ ધનુ ભાઈને અહીંયા એડમિટ કર્યો તો ખબર તને? ભાઈને આ જ રૂમમાં હે તને કર્યો તો ખબર છે? તું ધનવી જેટલું જ હતો આટલો હતો આ જ રૂમ. શું થયું તને બધું? કેટલા ચડાવ લાગે છે આવડો ઇન્જેક્શન ચલો ધનુ ડોક્ટર
ધનુ ડૉક્ટર સાહેબ જોડે જઈએ. સાહેબ મને રજા આપે, હું તો મસ્તી કરતી થઈ ગઈ. હે ધનુ મસ્તી કરવાની ને આપણે? હે ધની? બસ ઊંઘી જાઓ. હવે તો ઊંઘ આવી ગયો પાછી રમવા માંડી. ના બોલો. મસ્તી ના ના કશો વાંધો સિસ્ટમ એને સિસ્ટમ થોડી ચેન્જ કરવી પડે છે. હા હા એ ફોન એ પેલી ધનુ કહી દે છે એ વડી કહી દે છે. ધનુ કહી દે બોલી નહીં. ધનુ કહી દે ને. હા બોલો. હા ચલો બહેનો બધા જમવા બેસીએ. અરે રામ અત્યારે લાયા છે ઢોકળા અને સેવ ટામેટાનું શાક. ચલો ભાઈ ઘરે કપડાં ચેન્જ કરવા આવે તો આ લોકોને મૂકવા માટે આવે તો સાબુને લીધું છે અને ઓઢવાનું લીધું છે અને ટકીઓ લીધો છે. હવે જઈએ હોસ્પિટલ અને એક નાઈટ ત્યાં રોકાઈએ. શું હા બધું લઈ લીધું. હવે વિડીયોને એન્ડ પણ ત્યાં કરીશું. કામ બધા પૂરા તો કરીએ અને કાલે પાછી હેઠની એક્ઝામ પણ છે એટલે વળી સવારે મમ્મી એને નહીં તો તૈયાર કરી પછી એને સ્કૂલે જવા માટે મોકલશે. અને અત્યારે ધનની તબિયત સારી તો છે જ બરાબર. આવ્યો કે ભાઈ કાલ સુધી બી કમ્પ્લીટ થઈ જાય. એનું ચા નાસ્તો તો હું બહાર કરી લઈશું, ટેન્શન ના લઈને જો તને ડ્રિંક કરીશું મને. ચલો ભાઈ ભાઈ ધનુ થઈ ગઈ છે રેડી. મતન મમ્મ કરી લીધું, બાટલો પણ ચડી ગયો છે અને અત્યારે તાવ કેટલો આવ્યો છે? 99. હમણાં જ્યારે લઈને આવ્યા ત્યારે 101 ને બધું હતું, અત્યારે 99 છે. અને કાલે તો કમ્પ્લીટ ટકોરા જેવી થઈ જશે નહીં ધનુ? કરે યે એ બેટું અત્યારે બહુ બધી મથી કલી છે ને બેટું? મથી કલી છે ને. શું થયું તું કહેતો કઈ બધાને? બસ હા હું આપું દીકરા. ચલો કોમેન્ટ લઈ લઈએ. 2 કોમેન્ટ છે. જો કોમેન્ટ ખાસી બધી હતી સ્પેશિયલી એક કોમેન્ટ એવી આવી છે 77 લખી રહ્યા છે કે કેરીને પલાળીને ખાવી જોઈએ. જે કેરી આપણે લઈએ કે બહારથી લાવેલો ગરમ પડે કેરી બરાબર, એટલે એને તમે પલાળી દો ને મતલબ થોડી ઠંડક થઈ જાય પછી એને તમારે ખાવી જોઈએ. ભાઈ આ વસ્તુ અમને તો પહેલી વખત ખબર પડી છે. ઓકે નેક્સ્ટ ટાઈમ ડાયરેક્ટ લારીમાં વેચતા હોય ને તો બહારનું ટેમ્પરેચર થોડું ગરમ હોય, તરબૂચ હોય, સકરટેટી હોય, બધું તમે ડાયરેક્ટ લાવી ના ખાઓ, રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી જ ખાવું જોઈએ. અને બહાર પણ કંઈક લેતા હોય ને ખાતા હોય ને ડાયરેક્ટ લઈને નહીં ખાવાનું, ટેમ્પરેચર ત્યાંનું ગરમીનું વધારે હોય. સેલરો વેચતા હોય એટલે એના માટે બહાર બેઠા હોય. નોર્મલ ટેમ્પરેચર થાય પછી ખાવાનું. હા ફ્રીજમાં મૂકીને એમ નહીં પણ રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને એવું ફ્રૂટ ખાવાનું. ખૂબ જ મને લાગી રહ્યા છે ધનુ બહુ જ બીમાર લાગે છે મોઢું જોતા. આ ધનુનું બપોરે મોઢું જોયું એવું નાનું મોઢું થઈ ગયું હતું. બધું આને દવાખાને લઈ જાઓ હવે. હવે સારું બેટા? કાલ તો વળી રજા કદાચ આપ્યું ના 24 કલાક તો રાખશે જ પછી તો રજા આપશે. અને તકલીફ જેવું હાલ તો લાગતું નહીં. રિપોર્ટ બધું કરે ઓલમોસ્ટ નોર્મલ જ છે પણ ઘરે શું ખાતી પણ નથી અને દવા પણ નથી પીધી. કાલે તો અમે અડધો કલાક તો કાઠું કર્યું હતું તારે તો દવા પીધી દીધી નહીં ધનુ? કાલે તો મેં હે ધનવી રુચિતા કાલે તો કેટલું ધનવીને તો કાઠું કર્યું ત્યારે તો દવા પીધી મારા ધનવીને. અમે પીવડાવીએ તો ના પીવું પછી પીવાનું તો હું જાતે જ પીવું પણ મૂળ હોય તો જ પીવું બાકી નહીં પીવાનું. હે બેટું એવું કરવાનું ને. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે બોલતો બેટા આજે મસ્તી બંધ કરી છે થઈ જાય નહીં.